મમ્મી, ભાભી અને પપ્પાને અહીંયા લાવ્યા છે. જો રૂમમાં બેઠા છે ને બધું ખાવાનું આપીને એની સેવા કરે છે ઈ. હા તો શું થઈ ગયું? પણ લાવ્યા છે હું લેવાય ને અહીંયા. લાવી છે એ મને 2 દિવસ પહેલા કહેતી હતી મારા પપ્પાની છે ને કિડની 2 ખરાબ થઈ ગઈ છે એટલે એને કાંઈક દેખાડવા લઈ જવાના છે દવાખાને એટલે એ લાવી છે. પણ એના પપ્પાને અહીંયા લાવતા પહેલા તને એને પૂછ્યું તું? એમાં પૂછવાનું હું? એ એના પપ્પા છે અને હું એની માં સમાન છું. હું એને સમજી શકું છું અને એને મને પૂછવા તો હું ના ન પાડે. મમ્મી, આ તો હું બોલે છો? એના પપ્પાને પાછા એના ભાઈના ઘરે મોકલી દે. એના ભાઈ તો કઈ ખર્ચા આપવાના છે નહીં. પપ્પાને મારા ભાઈને ખર્ચા કરવા દેશે ને છેલ્લે. હા તો એના પપ્પાનો ખર્ચો ઈ ઉઠાવશે અને ઈ કરી શકે છે તો ઈ કરશે અને ઈ ન કરી શકે ને તો આપણી ફરજ છે કે એના પિયરિયામાં કઈ તકલીફ હોય ને તો આપણે મદદ કરવી જોઈએ. ઈ હું એની સેવા કરશે ને ખર્ચા ઉઠાવશે. એને હું એના પિયરિયાથી કઈ મિલકત મળી છે, કઈ પૈસા મળ્યા છે કે એના પપ્પાને કઈ પેન્શન મળે છે કે એના ખર્ચા ઉઠાવશે ઈ? એના પિયરિયાની મિલકત પૈસાની કાંઈ એને જરૂર નથી. એના મા બાપે છે ને ભણાવી ગણાવીને એને પગભર કરી દીધી છે એટલે એને કોઈ જાતની કાંઈ ચિંતા નથી. ઈ એના મા બાપનો ખર્ચો ઈ ઉઠાવી શકે છે. મમ્મી, તારી વહુ છે ને કોઈ દિવસ આ ઘરનો નકશો બદલી નાખશે. એને કઈ જોવાનું નથી, એને કઈ ભવિષ્યનું, એના છોકરાનું, એનું. મારા ભાઈને કઈ જોવાનું નથી. આના જ ખર્ચા કરવાના છે. મારો ભાઈ થાકી જવાનો છે ને ખર્ચા ઉઠાવીને. હો બધું સંભાળી લેશે, ઈ બધું કરી શકે છે. ઈ હુલેવા ખર્ચા કરશે, એની છોકરી છે. દીકરી હોય તો શું છે? દીકરીને છે ને એના મા બાપે છે ને દીકરાની જેમ મોટી કરી છે ને પગભર કરી છે, ભણાવી ગણાવી અને એના મા બાપ છે તો દીકરી એટલું તો કરી શકે ને. જો દીકરી એના મા બાપ હાટું એટલું ન કરી શકતી હોય ને તો મા બાપ એટલી બધી ભણાવી ગણાવીને પગભર કરી શું કામનું? મમ્મી, મા બાપની સેવા છે ને છોકરો જ કરે, છોકરીઓ ન કરે. એવું કોને કીધું કે મા બાપની સેવા છોકરો જ કરી શકે ને છોકરી ન કરી શકે? છોકરીને છોકરાની જેમ 9 મહિના એને ત્યાં રાખી છે ને પેટમાં તો છોકરીનો હક છે ને સેવા કરવાનો. જયારે છોકરી નાની હોય છે ને તારે બીમાર પડે છે ને ત્યારે મા બાપને એટલું જ દુઃખ પડે છે જેટલું દુઃખ દીકરો બીમાર પડે ને ત્યારે પડે છે. ભણાવવાનું, ગણાવવાનું, ખવડાવવાનું જેટલું છોકરા હાટું એટલું કરે છે ને એટલું દીકરી હાટું કરે જ છે મા બાપ. પૈસા હાટું થઈને તારી ભાભી હું એને દવાખાને ન લઈ જાય અને એની સેવાય ન કરે ને એને મરવા દે કાંઈ, એને એવું કરવાય ન દઉં હું એને, અને એવું થાય નહીં તારી ભાભી એવું કરે નહીં. પહેલાની વાત અલગ છે, હવે પારકા થઈ ગયા છે ને લગ્ન થઈ ગયા છે. જો છોકરી દેવાની ન હોય ને તો છોકરીને છે ને એના બાપ છે ને અડવાય ન દે ને જોવાય ન દે. હવે તું જ મને એક વાત કે, આ તારી ભાભી છે અને હું બીમાર પડી તો મને દવાખાને ન લઈ જાય, મારું ધ્યાન ન રાખી, મારી સેવા ન કરે અને મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો તને કેવું લાગે? જો છોકરાના મા બાપ છે એ એના છોકરાને નિસ્વાર્થ ભાવે એના મોટા કરે છે તો ત્યારે છોકરા મોટા થાય ત્યારે એના મા બાપની સેવા કરવા માટે એટલું બધું કેમ વિચારે છે? આ મા બાપનો કર્જ છે ને તું, તારી ભાભી કે હું કોઈ ન ઉતારી શકે આ દુનિયામાં. આમ તો મમ્મી તું સાચું કે છો, મારા જ વિચાર ખોટા હતા.